presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ co-powered by VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કિચન મેજિક એક એવો શો કે જે અત્યાર સુધી 250થી પણ વધારે એપિસોડ્સ પૂરા કરી ચૂક્યું છે અને દરેક ફેસ્ટિવલ આપણે અલગ અલગ રીતે ઉજવીએ છીએ પણ રેસિપીઝ અલગ બનાવીએ છીએ. જે રેસિપીઝ આપણે મિષ્ઠાનમાં પણ હોય છે અને સાથે ફરસાણની પણ હોય છે. જ્યારે ઓગસ્ટ શરૂ થાય ત્યારથી દરેક તહેવારોની શરૂઆત થાય છે. જેમ કે સૌથી પહેલાં 15th ઓગસ્ટ, ત્યાર પછી ધીરે ધીરે સાતમ આઠમ, ત્યાર પછી ગણપતિ મહોત્સવ આવશે, ત્યાર પછી નવરાત્રિ, ત્યાર પછી દિવાળી અને દરેક ફેસ્ટિવલ ઓગસ્ટ આવે ત્યારથી ડિસેમ્બર સુધી ચાલતા રહેતા હોય છે. અને અહીંયા આ દરેક ફેસ્ટિવલને કંઈક અલગ રીતે ઉજવીએ છીએ. સો ઇન્ડિપેન્ડન્સ સ્પેશિયલ વીક આપણે જે સેલિબ્રેટ કરીએ છીએ એ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલના સ્ટુડન્ટ સાથે કરીએ છીએ. બાળકોને આજના જમાનામાં જો વાત કરીએ તો સરસ પોતાની રીતે બનાવી શકે એવી રેસિપીઝ શીખવાડવી જરૂરી છે. જરૂરી એટલા માટે કે જ્યારે પણ ઘરમાં કોઈ અવેલેબલ ન હોય અથવા બાળકને ભૂખ લાગે તો એ ક્યારેય ભૂખ્યું ના રહે. કારણ કે હવે દરેકની લાઈફ બિઝી છે, ત્યારે બાળકને બિઝી રાખતા અને અમુક પોતાની જવાબદારીઓ શીખવાડતા પોતે કઈ રીતે ઇન્ડિપેન્ડન્સ બની શકે એ શીખવાડવું ખૂબ જરૂરી છે. જેમાં આ સ્કૂલ ખૂબ જ આગળ છે. ત્યારે આજે એ સ્કૂલના સ્ટુડન્ટ્સ આવે છે અને નવી નવી રેસિપીઝ બનાવે છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક co-powered by VIP ચાય. મારી સાથે આજે બે સ્ટુડન્ટ્સ જોડાઈ રહ્યા છે. સૌથી પહેલાં કેલ્વી ઠક્કર અને ત્યાર પછી કેલ્વી ઠક્કરની સાથે બનાવી રહી છે રેનિતા જાની, જે બ્યુટિફુલ બે અલગ અલગ રેસિપી. સૌથી પહેલાં આલુ ચાટ અને ત્યાર પછી બનાવે છે પાસ્તા, એ પણ ટ્રાય કલર પાસ્તા. તો કરીએ શોની શરૂઆત. સો કેલ્વી, આજે તું કિચન મેજિક શોમાં આવી છે ત્યારે તારું ઇન્ટ્રોડક્શન સૌથી પહેલાં તો આપણા વ્યુઅર્સને આપી દે. ઓકે, ચલો. હાય, મારું નામ છે કેલ્વી ઠક્કર અને હું ભણું છું ધ ન્યૂ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ 5th સ્ટાન્ડર્ડમાં. મારા કુકિંગ ટીચરનું નામ છે ભૂમિકા જશવાલ મેમ અને હું આજે આવી છું કિચન મેજિક શોમાં. વેલકમ ટુ કિચન મેજિક શો. આજે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ ઇન્ડિપેન્ડન્સ ડે સ્પેશિયલ વીક કે જેમાં આપણે અલગ અલગ રેસિપીઝ બનાવશું અને તમારી સ્કૂલના બધા જ સ્ટુડન્ટ્સ જે છે એ અલગ અલગ રેસિપી બનાવશે. પણ પહેલાં તો મને એ કે તારા સ્કૂલમાં કુકિંગ ક્લાસીસ જે છે એ કમ્પલસરી છે કે પછી ઓપ્શનલ છે? ઓપ્શનલ છે. ઓપ્શનલ છે અને તે ઓપ્શન સિલેક્ટ કર્યો છે. તે શું કામ સિલેક્ટ કર્યો? કેમ કે મારે કોઈ પણ વાર મમ્મીની હેલ્પ કરવી હોય તો કરી શકું, કાં તો પછી ઘરે હું એકલી હોય તો યુઝ કરી શકું એની સ્કિલ્સ. ઓકે, અને એવી રીતે તું કુકિંગ શીખે છે. તને ખબર છે આજનો દિવસ આપણે 15th ઓગસ્ટ 1947ના આપણો દેશ આઝાદ થયો હતો અને આપણે સેલિબ્રેટ કરીએ છીએ. તને શું આ ખબર હતી? હા. ઓકે, બીજું શું ખબર છે તને 15th ઓગસ્ટ વિશે? કે આ વખતે આપણે બધા બ્રિટિશથી ફ્રીડમ મળી હતી આપણે બધાને. વેરી ગુડ, વેરી નાઇસ. તો હવે આજે જે તું રેસિપીઝ બનાવવાની છે એના વિશે વાત કરી દે. આજે હું બનાવવાની છું આલુ ચાટ અને હું મારી ફ્રેન્ડ સાથે પણ બનાવીશ એક પાસ્તા તિરંગા. અરે વાહ, તો તિરંગા પાસ્તા તું રેડી કરીશ. કરીએ શરૂઆત આપણે આલુ ચાટથી? યસ. ચાલો. તો પહેલાં આપણે નાખશું તેલ. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ, ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગીઓ પણ ફ્રેશ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ છે. તેલ ગરમ થાય ત્યાર પછી આપણે આલુ ચાટ કેવી રીતે બનાવશું? એના માટે આપણે લઈશું બોઇલ પટેટો, પછી આપણે લઈશું ધાણા જીરું, પછી આપણે લઈશું મીઠું અને ચીલી પાવડર. ઓકે, પછી આપણે આ પોટેટોઝ આની અંદર નાખશું. ઓકે, આ પોટેટોઝ આપણે બોઇલ કરેલા છે. ઓકે, આમાં બધા પોટેટોઝ નાખશું. વેરી ગુડ. પછી આપણે આમાં નાખશું થોડું ચીલી પાવડર,
થોડું શું સોલ્ટ, હમ થોડું શું ધાણા જીરું. ઓકે. આલુ ચાટમાં તો બીજા કયા કયા વસ્તુઓ એડ કરે છે અત્યારે? આ 3 મસાલા તો એડ કર્યા. આના પછી હું નાખીશ એમાં થોડું સંચર, હમ થોડું બ્લેક પેપર, પછી આપણે એમાં નાખીશું રોકડ અને બીજી અલગ વસ્તુ. તને બીજું શું શું ભાવે છે ચાટમાં? ચાટમાં મને એક તો આલુ ચાટ ભાવે છે અને બીજું દહીં ચાટ. અરે વાહ, વેરી નાઇસ. તો તને પાણીપુરી ભાવે છે? બહુ જ. બહુ જ ભાવે છે. તો તને ઘરે વધારે ભાવે પાણીપુરી કે તને બહાર ખાવી ભાવે? ઘરે. ઘરે ભાવે. અને બારે જ્યારે પેલું બાઉલમાં આપે અંકલ ભૈયાજી, એવી રીતે તને ભાવે કે પછી એમને એમ ભાવે? એવી રીતે. એવી રીતે ભાવે. તો તું ઘરે મમ્મી પાસે કહે છે કે હું બાઉલ લઈને ઊભી છું, મમ્મી તું મને એક એક પાણી આપ, એવું કહે છે? એક એક પૂરી આપે છે? કોઈ વાર કહું છું. વેરી નાઇસ. તારે સ્કૂલમાં તને સૌથી વધારે ગમતો હોય એ સબ્જેક્ટ કયો? મેથ્સ. મેથ્સ. અરે વાહ, વેરી નાઇસ. તો અત્યાર સુધી તને મેથ્સમાં સૌથી વધુ શું ગમે? તને સમ્સ ગમે કે પછી ટેબલ્સ ગમે? શું ગમે? સમ્સ. સમ્સ ગમે. વેરી નાઇસ. આ હવે થઈ ગયા છે, હવે આપણે એને પ્લેટમાં નીકાળી દઈશું. ઓકે. અને એમાં બહુ ઇઝી છે અને તમે આમાં તમને ભાવતા હોય કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો, લાઈક કેપ્સિકમ, ગાજર એક્સેટ્રા. ચાટ છે એટલે ચટણી પણ હોય, દહીં પણ હોય, બધું જ હોય અને ચટપટું હોય એટલે બધાને ખૂબ ભાવે, રાઈટ? હા, અને ઉપરથી મારી તો ફેવરેટ છે. તારી ફેવરેટ છે? વેરી નાઇસ. તું ટિફિનમાં શું લઈ જાય છે? મમ્મી શું આપે છે તને જનરલી? જનરલી મને થેપલા ને એવું બધું આપે છે, ચિલ્લા ને બધું લાઈક. અરે વાહ, વેરી નાઇસ. સ્કૂલમાં અલાઉ કરે છે બહારનું ફૂડ? ફ્રાઈડે જ ખાલી. ખાલી ફ્રાઈડે? હા. ઓકે. હવે આપણે એને મેશ કરી દઈશું. ઓકે. કહી દઉં મેશ. હવે આ થઈ ગયા છે તો આપણે એને બોલમાં ટ્રાન્સફર કરી દઈશું. અને બહુ વધારે જ આપણે એને મેશ નહીં કરવાનું, નહીં તો પછી ક્રિસ્પીનેસ ટેસ્ટ નહીં આવે. હવે આપણે આમાં બધું એડ કરશું, જીરા પાવડર, બ્લેક પેપર, સંચર અને થોડોસો ચાટ મસાલો. ઓકે. હવે આમાં થોડું સ્પ્રિંકલ્સ કરશું આપણે એને. ઓકે, વધારે ટેસ્ટી કરવા માટે. હા, ચટપટું લાગવું જોઈએ ને. બિલકુલ. ચાટ રેડી કે હા. હજુ કઈ બાકી છે આમાં? હજી બાકી છે ને ઓકે. દહીં. ઓકે. તને ચટણીઓ ઓછી ભાવે છે? ના, તો અહીંયા ચટણી તું લેવાનું આપણે બાકી રાખીએ છીએ કે ફક્ત દહીં આલુ ચાટ કરીએ છીએ? આપણે અગર ટેસ્ટ ગમતો હોય તો નાખી શકીએ છીએ. ઓકે. અને હવે આમાં આપણે એડ કરશું સેવ. વેરી નાઇસ. અને આપણો આલુ ક્રિસ્પી ચાટ રેડી થઈ ગયો છે. વેરી નાઇસ. આલુ ચાટ બનાવવા માટેની સામગ્રી: 2 નંગ બાફેલા બટાકા, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જીરું પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલા, 1 ટીસ્પૂન મરી પાવડર, 3 ટેબલસ્પૂન દહીં, સેવ, મીઠું સ્વાદ અનુસાર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. આપણો આલુ દહીં ચાટ રેડી છે. વાહ, આલુ દહીં ચાટ બનીને રેડી છે. આવી નાની નાની રેસિપીઝ હોય ને, જે આપણને સાંજે ઓફિસેથી ઘરે જઈએ કે પછી સાંજે ખૂબ ભૂખ લાગી હોય ત્યારે વિચારતા હોઈએ કે શું બનાવવું, આ ભાવશે કે નહીં ભાવે, ના બહારનું નથી મંગાવવું, આપણને તકલીફ થશે, હેલ્ધી નથી. પણ આવી વસ્તુઓ જો બાળકો પાસેથી શીખી લઈએ તો સાંજે મસ્ત ચાટ રેસિપીઝ આપણી બનીને તૈયાર થઈ જાય. આમાં તમને જે પણ ભાવતા હોય વેજીટેબલ્સ અને ચટણીઓ અને મસાલા ઉપયોગ કરી શકો છો. એક નાનકડો બ્રેક લઈએ છીએ અને બ્રેક પછી ટ્રાય કલર પાસ્તા બનાવીએ છીએ.
પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વીઆઈપી ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વીઆઈપી ચાય. મારી સાથે આજે તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલના 2 સ્ટુડન્ટ છે જે ઇન્ડિપેન્ડન્સ ડે સ્પેશિયલ વીક આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. એમાં અલગ અલગ રેસિપી બનાવે છે. સૌથી પહેલાં જે બનાવી કેલ્વીએ એ સરસ મજાની એવી આલુ દહીં ચાટ બનાવી, અને હવે આપણે જો બનાવીએ છીએ એ બનાવીએ છીએ ટ્રાય કલર્ડ પાસ્તા. સો ટ્રાય કલર્ડ પાસ્તા માટે કેલ્વીએ તો એનું ઇન્ટ્રોડક્શન આપી દીધું છે, પણ તમારું ઇન્ટ્રોડક્શન આપવાનું છે. તો ચાલો. મારું નામ રેનિતા જાની છે. હું 5મા ધોરણમાં ભણું છું. હું આજે કિચન મેજિક શોમાં આવી છું ટ્રાય કલર પાસ્તા બનાવવા. વેરી ગુડ. અને જો ટ્રાય કલર પાસ્તા બનાવે, પહેલાં તો એ પૂછું કે તમને બંનેને પાસ્તા ભાવે છે? બહુ જ બંનેને? ઓકે. અને જે પાસ્તાની રેસિપી છે એ તમને કોણે સજેસ્ટ કરી? અમારા ભૂમિકા અમારા કુકિંગના મેમ ભૂમિકા જસવાલ મેમ. અરે વાહ, વેરી નાઇસ. તો તમને બંનેને કુકિંગ ગમે છે અને તમારી સ્કૂલમાં બંને તમે કરો છો, રાઈટ? સો સાથે મળીને અત્યાર સુધી મેં તમને કેટલી રેસિપી આમ શીખવાડી છે? કઈ શીખવાડી છે? પહેલા મને રેનિતા જવાબ આપ. ઓકે, તો અમને લોકોને સેન્ડવિચીસ બનાવવાનું શીખવાડ્યું છે, મિલ્કશેક્સ બનાવવાનું શીખવાડ્યું છે, સ્વીટ્સ બનાવવાનું શીખવાડ્યું. અરે વાહ. અને સ્વીટમાં શું બનાવતા શીખવાડ્યું તું, કંઈ યાદ છે? ચોકોપીને કોણ શીખવાડ્યો છે, પછી મીઠાઈઓ અમે અમુક શીખવાડી છે, પછી ચાટમાં બહુ બધું શીખવાડે છે, વિક્ટરી ચાટ શીખવાડી છે ને. અરે વાહ, વેરી નાઇસ. તો તમને બંનેને કુકિંગ ખૂબ ગમે છે? હા. ખાવું પણ ગમે છે, બનાવવું પણ ગમે છે? વાહ, સરસ. ચલો, તો આજે આપણે રેસિપી બનાવતા તમારી સ્કૂલ વિશે વાત કરીશું. તો સૌથી પહેલા આપણે રેસિપીમાં શું કરીશું, કહી દો. આપણે તો સૌથી પહેલાં તેલ નાખીશું, એના પછી આપણે બટર નાખીશું. કરીએ શરૂઆત? હા. ચલો. તો હવે આપણે તેલ નાખીશું. ઓકે. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ, ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગીઓ પણ ફ્રેશ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ છે. તો હવે આપણે બટર નાખીશું. સો ઓઇલ અને બટર મિક્સ કરીશું. હા. ઓકે. તો કેલ્વી, હવે આપણે શું લઈશું? હવે આમાં આપણે એડ કરશું લસણ. કે હવે આપણે આમાં એડ કરીશું ડુંગળી. તો હવે આપણે એને શેકી લઈએ. ઓકે. અને થોડી મસ્ત સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકીએ છીએ, રાઈટ? હા. મેમ, તમને પાસ્તા ભાવે છે? મને પાસ્તા બહુ જ ભાવે છે. નાઈસ. પણ મને તમારા જેવું બનાવતા નથી આવડતું. તો આજે હું તમારી પાસેથી શીખી લઈશ કે કેવી રીતે પાસ્તા બનાવવાના. હવે આપણે આમાં મેંદો નાખશું. ઓકે. તો હવે આપણે આને થોડુંક શેકી લઈએ. તો હવે આપણે દૂધ નાખીશું. ઓકે. હવે આપણે આને વિસ્કરથી સ્ટર કરીશું. ઓકે. વિસ્કર કેમ યુઝ કરીએ આપણે? કારણ કે મેંદાના લમ્સ ના રહે. ઓકે. તો હવે જ્યાં સુધી ગાંઠી પેસ્ટ થાય ત્યાં સુધી આપણે હલાવવાનું. અચ્છા. પેસ્ટ તો ધીરે ધીરે થવા લાગી છે. નાઇસ. તમને બેને પાસ્તા બનાવતા જોઈને મને બહુ જ ગમે છે. મને એવું લાગે છે કે હું નાનકડી હતી ત્યારે હું મારા મમ્મી જોડે બેસતી અને એવું કહેતી કે મને બી પાટલો લઈ આપ, હું પણ રોટલી વણીશ. તો તમે ઘરે કરો છો એવી રીતે મમ્મીની હેલ્પ? હા. અરે વાહ.
એન્ડ સિઝનિંગ નાખીશું. ઓકે. તો હવે આપણે પાસ્તા નાખીશું. ઓકે. તો હવે હું આને અંદર નાખું. ડુ યુ નો પાસ્તાના કેટલા ટાઈપ્સ છે? પાસ્તાના બહુ બધા ટાઈપ્સ છે, જેવી રીતે વ્હાઈટ સોસ પાસ્તા, પિંક સોસ, યલો સોસ, Red રેડ sauce. સોસ. તને સૌથી વધુ કેલ્વી કયું ભાવે છે? મને વ્હાઈટ સોસ. વ્હાઈટ સોસ. અને તને? મને વ્હાઈટ સોસ અને રેડ સોસ બે ભાવે. બે ભાવે છે. વેરી નાઇસ. બટ એ પાસ્તા બનાવવાની રીત છે. આજે હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. તમને બંનેને પાસ્તા ભાવે છે એટલા માટે. પાસ્તા 400 અલગ અલગ પ્રકારના હોય છે, અને તમે જે એડ કરી રહ્યા છો એ મેક્રોની પાસ્તા છે. યાર આ લાગે છે, દેખાવમાં તો બરાબર લાગે છે, પણ લાગે કંઈક ભૂલીએ છીએ મેં શીખવાડ્યું એમાંથી. હા, આપણે સોલ્ટ ભૂલીએ છીએ. અરે રે, સોલ્ટ ભૂલી ગયા. સોલ્ટ વગર તો ભાઈ બધું જ અધૂરું છે. થોડું સોલ્ટ નાખી દો. ચલો. વેરી નાઇસ. સો આપણા પાસ્તા રેડી. આ રેડી છે. ના ના હજી તો આપણને અને ટ્રાય કલર બનાવવા. ઓકે. અને ટ્રાય કલર કેવી રીતે બનાવશું? અલગ અલગ કલર્સ યુઝ કરીને. હા. ઓકે, કરીએ શરૂઆત. હા. ચલો. તો હવે આપણને ટ્રાય કલર પાસ્તા બનાવવા માટે થોડાક પાસ્તા આની અંદર અને થોડાક પાસ્તા આની અંદર નાખીશું. ઓકે. અને હવે થોડાક પાસ્તા આની અંદર. અને 3 પાસ્તા પછી વ્હાઈટ તો વ્હાઈટ જ રહેશે. ખાલી કલર્સ આપણે ઓરેન્જ અને ગ્રીન કરવાના છે. ઓકે. યસ. તો હવે આપણે નાખી દીધા. તો હવે આપણે ઓરેન્જ કલર માટે ઓરેન્જ નાખીશું. સો એકમાં આપણે ઓરેન્જ કલર કરશું અને એકમાં આપણે ગ્રીન કલર. ઓકે. કેલ્વી, તને ખબર છે કે કેવી રીતે આમ કલર્સ હોય છે? 1 2 3. ઉપર ઓરેન્જ, મિડલમાં વ્હાઈટ અને નીચે ગ્રીન. અને જ્યારે મિડલમાં વ્હાઈટ હોય છે એમાં એક રાઉન્ડ હોય છે, એક ચક્ર હોય છે. એને શું કહેવાય? એને અશોક ચક્ર કહેવાય. અરે વાહ. અને એમાં 24 લાઇન્સ. હવે આપણે આમાં કલર્સ તો એડ કરી દીધા, પણ હવે થોડા વેજીસ પણ એડ કરશે, જેનાથી થોડું ટેસ્ટી પણ બની જાય અને Okay. હેલ્ધી પણ. વેરી નાઇસ. સો ટેસ્ટી એન્ડ હેલ્ધી પાસ્તા. એના માટે આપણે કયા લીધા છે? કેપ્સિકમ અને કેરેટ. ઓકે. તો ચલો, કલર્સ પણ થઈ ગયા, વેજીસ પણ થઈ ગયા. હવે એને આપણે સર્વ કરી દઈએ. ઓકે. અને સર્વ કઈ રીતે કલર્સમાં કરશું? ઓરેન્જ, વ્હાઈટ અને ગ્રીન. વેરી નાઇસ. ચલો. પાસ્તા તો ખરેખર તમે બંને સાથે મળીને બહુ જ સરસ બનાવ્યા છે. દેખાય પણ છે એકદમ ચીઝી. તો હવે હું ચાખું? ના, પાસ્તા બનાવ્યા હોય અને ચીઝ હોય, ચીઝ ના હોય તો ના જ ચાલે. સાચી વાત છે, ચીઝ તો જોઈએ, હે ને? ચલો. વાહ, ચીઝ પણ મૂકી દીધું છે તમે બંને, અને પાસ્તા પણ રેડી થઈ ગયા છે. ટ્રાય કલર પાસ્તા બનાવવા માટેની સામગ્રી: 1 ટેબલસ્પૂન બટર, 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ, 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી, 2 ટેબલસ્પૂન મેંદાનો લોટ, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન ઓરેગાનો, ઓરેન્જ અને ગ્રીન ફૂડ કલર, 2 કપ દૂધ, 2 કપ મેક્રોની અને સ્વાદ અનુસાર મીઠું. હાલો તમે ટેસ્ટ કરો. યસ. ચલો ભાઈ, પાસ્તા તો સરસ મજાના દેખાય છે. ટ્રાય કલર્ડ પાસ્તા, ઓરેન્જ, વ્હાઇટ એન્ડ ગ્રીન, અલગ અલગ કલર્સના. અને થેન્ક યુ સો મચ, તમે બંને બહુ જ સરસ પાસ્તા બનાવ્યા.
એક લાસ્ટ થિંગ તમારે તમારી સ્કૂલ માટે કે તમારા ટીચર્સને આજે કંઈ કહેવું હોય તો પહેલાં કેલ્વી શું કહીશ તું? હું પહેલાં તો કહીશ થેન્ક યુ સો મચ મારા ટીચર્સને મને સરળ ભણવા માટે, અને સ્પેશિયલી થેન્ક યુ મારા કુકિંગના મેમને જે અમને એટલું સરસ શીખવાડવા માટે. હું કહીશ થેન્ક યુ સ્કૂલ, તમે અમને લોકોને આટલી મસ્ત ઓપોર્ચ્યુનિટી આપી કિચન મેજિકમાં આવવા માટે. Thank you so much for coming and thank you for making pasta. Happy Independence Day to you and your school. થેન્ક યુ મેમ. સેમ ટુ યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા આ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ તમે કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો પાડીને જરૂરથી મોકલાવી દેજો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને યુટ્યુબ પેજને પણ ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવી નવી રેસિપીઝ તમને મળતી રહે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની આ વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP Chai. Presented by Fortune Refined Kapasia Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.